સમાચાર સુરતથી મહાનગરપાલિકાના અધિકારીઓ બેફામ બનીને સત્તાનો દુરુપયોગ કરતા હોવાના ઘણા કિસ્સા સામે આવતા રહ્યા છે। ઘણી વખત તો સરકારી વાહનોનો પણ પોતાના અંગત કામો માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થતા હોય છે। ત્યારે હાલમાં જ આવી એક ઘટના બની જેમાં સુરત મહાનગરપાલિકાની ઇનોવા કાર લઈને ગયેલા શાસક પક્ષના નેતાને યુપીમાં અકસ્માત થયો। આ ઘટનામાં મનપાની કારને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। શાસક પક્ષના મહિલા નેતા શશિકલા ત્રિપાઠી યુપી ગયા હોવાનું જાણવા મળ્યું। આ દરમિયાન પ્રયાગરાજ પાસે તેમની ઇનોવા કારનો અકસ્માત થયો। कारने मोटा प्रमाणમાં नुकसान થયું। આખી ઘટના ત્યારે સામે આવી જ્યારે કારનો વીમો મેળવવા દસ્તાવેજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી। શાસક પક્ષના નેતા શશિકલા ત્રિપાઠી ગાડી લઈને મધ્યપ્રદેશ અને બાદમાં યુપી ગયા હોવાનું જાણવા મળ્યું। કોર્પોરેશનની શાસક પક્ષની ગાડી યુપીમાં લઈ જવાય તે બાબતની આગળથી કોઈ મંજૂરી લેવામાં આવી હોય તેવું જાણવા નથી મળ્યું। નિયમ મુજબ કોર્પોરેશનના શાસકોની ફાળવેલી કાર જ્યારે પણ શહેરની બહાર જાય છે ત્યારે સંબંધિત મંજૂરી લેવાની હોય છે। જો કે શાસક પક્ષના નેતા सचिव त्रिपाठी कॉर्पोरेशन की गाड़ी शशिकला त्रिपाठी कॉर्पोरेशन की गाड़ी यूपी लई गया है ते अंगेनी कोई मंजूरी लीधी है के केम ते अंगे हजू खुलासो नहीं थयो। अकस्मात समय आ इनोवा कार शासक पक्षना नेता शशिकला त्रिपाठीना पति चलावता होवानी चर्चा है। तेनाथी पण वधु गंभीर बाबत ए छे के आ कार में शासक पक्षना नेता पोते नहोता बैठा। जो कि नेता पोते बैठा न होय तो शुं तेना परिवारजनो आ रीते गाड़ी लईने जई शके खरा तेवा सवाल उठी रह्या छे।